बहुत ही सीधे सिंपल इंसान। મહેશ નરેશના સંગીતનો વ્યાપ એટલો મોટો છે કે લોક સંગીત પરથી પ્રેરાઈને ગીતો પણ પ્રસ્તુત કર્યા છે અને શુદ્ધ શાસ્ત્રીય રાગો ઉપર પણ એમણે એમના કમ્પોઝિશન્સ પ્રસ્તુત કર્યા છે। ગુજરાતમાં પહેલી વાર તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે જે મરદના બચ્ચાઓ કહેવાય એવા મિસ્ટર રાજકુમાર જાની, દીપક અંતાણી, ગોસ્વામી, એ લોકોએ એક બહુ જબરદસ્ત વાત ઊભી કરી છે અને આ વાત બહુ આગળ પહોંચવાની છે માત્ર આપ સર્વેનો સાથ અને સહકાર। उनकी जो ट्रैवलिंग है, उनकी यात्रा है, इस यात्रा से बहुत से लोगों का हौसला बढ़ेगा, बहुत से लोग सीखेंगे। हमारी परिस्थिति एवी नहोती कि अमे भणी शकीए। रात पड़ी हवे मारे सूवुं क्यां અને ધીરે 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 પડદો ખુલતો ગયો। આયગા આને વાલાની સાઇન લાઇન જે શરૂ થઈ ત્યારે બધાને ખબર પડી કે લતા મંગેશકર નહીં, એની બદલીમાં કોઈ નાનો એવો છોકરો આ ગીત ગાઈ રહ્યો છે। Hey!
મંચ ઉપર લોકોને પકડી રાખવાની જે કલા બંને ભાઈઓમાં, તે કંઈ બહુ જ શીખવા જેવી છે. અરે હાય હાય, આ 77 વર્ષે આવું ના કવાય. અરે જનતા કહેતી હોય તો ગુલાટ હોય. હે અબરે માધળ બંને ભાઈઓની જોડીએ ગુજરાતને જેટલું આપ્યું છે એટલું કદાચ આવનારા સમયમાં પણ કોઈ આપે કે નહીં, એક ક્વેશ્ચન.